નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સમતલમાં થતી અચળ પ્રવેગી ગતિના સમીકરણો મેળવીશું. તો આ માટે આકૃતિ ધ્યાનમાં લઈશું. ધારો કે કોઈ પદાર્થ XY સમતલમાં અચળ પ્રવેગથી ગતિ કરે છે. t=0 સમયે તેનો પ્રારંભિક વેગ t=0 સમયે પ્રારંભિક વેગ v0 અને સ્થાન સદિશ r0 અને t સમયે તેનો અંતિમ વેગ v અને સ્થાન સદિશ r છે. તો અહીં પ્રવેગ અચળ હોવાથી આપેલ સમયગાળા અથવા કોઈ પણ સમયગાળામાં કણના સરેરાશ પ્રવેગ અને તાત્ક્ષણિક પ્રવેગ સમાન હશે. તેથી પ્રવેગની વ્યાખ્યા અનુસાર પ્રવેગ બરાબર વેગમાં થતો ફેરફાર ભાગ્યા સમયગાળો. વેગમાં થતો ફેરફાર અંતિમ વેગ માઇનસ પ્રારંભિક વેગ અપોન સમયમાં થતો ફેરફાર અથવા સમયગાળો અંતિમ સમય માઇનસ પ્રારંભિક સમય. તો સદિશ v માઇનસ સદિશ v0 અપોન t માઇનસ 0 માટે at ને ડાબી બાજુ લઈ જઈએ. at ઇક્વલ ટુ સદિશ v માઇનસ સદિશ v0 માટે સદિશ v ઇક્વલ ટુ સદિશ v0 પ્લસ સદિશ at, જે સમતલમાં થતી અચળ પ્રવેગી ગતિનું આ પહેલું સમીકરણ આપણને મળ્યું. હવે આ સમીકરણ પરથી આપણે પ્રવેગ અને સમય શોધવો હોય તો એના માટે સમયને સૂત્રનો કરતા બનાવીએ. તો સમય t ઇક્વલ ટુ v માઇનસ v0 અપોન સદિશ a અને પ્રવેગ શોધવો હોય તો પ્રવેગ સદિશ a બરાબર v માઇનસ v0 અપોન t લખી શકીએ આપણે. હવે એનું બીજું સમીકરણ મેળવવાનો પ્રયત્ન કરીશું. તો એના પહેલા આ વેગને તેના ઘટકોના સ્વરૂપમાં લખતા, એટલે x ઘટક અને y ઘટકનું સમીકરણ કે જે પ્રક્ષિપ્ત ગતિમાં ખૂબ જ જરૂરી હોય, ઉપયોગી છે. તો વેગના x ઘટકનું સમીકરણ vx ઇક્વલ ટુ v0x પ્લસ ax ઇન્ટુ t અને વેગના y ઘટકનું સમીકરણ vy ઇક્વલ ટુ v0y પ્લસ ay ઇન્ટુ t થશે. હવે આ સમયગાળામાં કણનો સરેરાશ વેગ ઇક્વલ ટુ v પ્લસ v0 બાય 2 પરથી t સમયમાં કણનું સ્થાનાંતર ઇક્વલ ટુ સરેરાશ વેગ ઇન્ટુ સમય. સરેરાશ વેગ v પ્લસ v0 બાય 2 ઇન્ટુ સમય t અને t સમય થતું સ્થાનાંતર that is અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન r માઇનસ r0. એટલે સદિશ r માઇનસ સદિશ r0 ઇક્વલ ટુ સદિશ v પ્લસ v0 બાય 2 ઇન્ટુ t માટે સદિશ r માઇનસ સદિશ r0 ઇક્વલ ટુ સમીકરણ 1 પરથી આ v ની કિંમત મૂકતા v બરાબર v0 પ્લસ at પ્લસ v0 ડિવાઇડ બાય 2 ઇન્ટુ t. એટલે સમીકરણ a માં આપણે અહીં સમીકરણ 1 ની કિંમત એટલે v નું મૂલ્ય મૂક્યું અને હવે સાદુરૂપ આપીએ તો સદિશ r માઇનસ સદિશ r0 ઇક્વલ ટુ twice v0 t by 2 plus half at square. અહીં આપણે સાદુરૂપ આપીશું તો આ r minus r0 equal to 2 નીકળી જશે એટલે v0 t plus half at square માટે સદિશ r minus સદિશ r0 equal to સદિશ v0 t plus half સદિશ at square પરથી સ્થાનાંતરનું સમીકરણ, કણના સ્થાન માટેનું સમીકરણ સ્થાન સદિશ r equal to સદિશ r0 plus v0 t plus half at square સમીકરણ 2 છે અચળ પ્રવેગી ગતિનું બીજું સમીકરણ. હવે આ સમીકરણને પણ આપણે ઘટકોના સ્વરૂપમાં લખીએ એટલે x અને y ઘટકના સ્વરૂપમાં લખતા એના x ઘટકનું સમીકરણ r પરથી x equal to x0 plus v0 xt plus half ax t square અને y ઘટકનું સમીકરણ y equal to y0 plus v0 yt
પ્લસ હાફ એટી સ્ક્વેર થશે. હવે છેલ્લું સમીકરણ આપણે ત્રીજું સમીકરણ મેળવવાનો પ્રયત્ન કરીશું. તો અહીં સમીકરણ એ માં સમીકરણ એ r માઇનસ r0 ઇક્વલ ટુ v પ્લસ v0 બાય 2 ઇન્ટુ ટી માં t ની વેલ્યુ સમીકરણ 1 પરથી મૂકતા. અહીં મારી ભૂલ થઈ છે, આ સ્મોલ a અને કેપિટલ લખ્યો છે, સમજી લેવાનું. તો એ સમીકરણ 1 માં આપણે કિંમતો મૂકીએ. સદિશ r માઇનસ સદિશ r0 ઇક્વલ ટુ v પ્લસ v0 બાય 2 ઇન્ટુ t ની વેલ્યુ સમીકરણ 1 પરથી t બરાબર v માઇનસ v0 બાય a માટે સદિશ r માઇનસ સદિશ r0 ઇક્વલ ટુ v સ્ક્વેર માઇનસ v0 સ્ક્વેર, v માઇનસ v0 અને v પ્લસ v0 એ v સ્ક્વેર માઇનસ v0 સ્ક્વેર ના બે અવયવ થશે. એટલે v સ્ક્વેર માઇનસ v0 સ્ક્વેર અપોન ટ્વાઇસ સદિશ a માટે ટ્વાઇસ સદિશ a ઇન્ટુ સદિશ r માઇનસ r0 ઇક્વલ ટુ v સ્ક્વેર માઇનસ v0 સ્ક્વેર, જે અચળ પ્રવેગી ગતિનું ત્રીજું સમીકરણ છે. એટલે આ ત્રણ સૂત્રો આપણે વ્યવસ્થિત રીતે યાદ રાખીશું. દાખલા સોલ્વ કરવા માટે ખૂબ જ અગત્યના છે. તો અચળ પ્રવેગી ગતિના આ ત્રણ સૂત્રો v ઇક્વલ ટુ v0 પ્લસ at, r ઇક્વલ ટુ r0 પ્લસ v0 t પ્લસ હાફ at સ્ક્વેર અને ટ્વાઇસ a r ઇક્વલ ટુ v સ્ક્વેર માઇનસ v0 સ્ક્વેર થશે. આ રીતે સમીકરણ 1, 2 અને 3 સમતલમાં થતી અચળ પ્રવેગી ગતિના સમીકરણો છે. ખૂબ જ અગત્યનું ઉદાહરણ 4.4. કોઈ કણનું સ્થાન સદિશ r ઇક્વલ ટુ 3t i કેપ પ્લસ ટ્વાઇસ t સ્ક્વેર j કેપ પ્લસ 5k કેપ વડે અપાયું છે, જ્યાં t સેકન્ડમાં છે. સહગુણાંકોના એકમો એવી રીતે છે કે જેથી સદિશ r મીટરમાં મળે. તો આ સ્થિતિમાં કણના વેગ vt અને t સમયે કણનો પ્રવેગ at શોધો. નંબર 2, t ઇક્વલ ટુ 1 સેકન્ડ માટે વેગનું મૂલ્ય અને દિશા શોધો. આ માટે સ્થાન સદિશના સૂત્રથી આપણે શરૂઆત કરીશું. સ્થાન સદિશ r ઇક્વલ ટુ 3t i કેપ પ્લસ ટ્વાઇસ t સ્ક્વેર j કેપ પ્લસ 5k કેપ નો સમયની સાપેક્ષ વિકલન કરીએ. સ્થાન સદિશનો સમયની સાપેક્ષ વિકલન એટલે d by dt of r કરીએ તો વેગ સદિશ મળે. એટલે વેગ v ઇક્વલ ટુ d by dt of r ઇક્વલ ટુ d by dt of r ઇક્વલ ટુ 3t i કેપ પ્લસ ટ્વાઇસ t સ્ક્વેર j કેપ પ્લસ 5k કેપ. તો અહીં અચળનું વિકલન અચળ સંખ્યા 3 સાથે t ગુણકમાં છે, માટે d by dt of t ઇક્વલ ટુ 1. એટલે પહેલું સ્ટેપ રહી જશે 3i કેપ. તે જ રીતે ટ્વાઇસ t સ્ક્વેર j કેપમાં 2 અચળ અને t સ્ક્વેરનો ટ્વાઇસ t થશે. t સ્ક્વેરનું ટ્વાઇસ t એટલે 2 into 2 ઇક્વલ ટુ 4.0 into t. અને અચળનું વિકલન 0, 5.0k કેપ અચળ છે એટલે અચળનું વિકલન આ 0 થઈ જશે. પહેલા બે સ્ટેપમાં 3 અને 2 અચળ છે, પણ એની સાથે t સહગુણકમાં છે એટલે એનું વિકલન 0 થતું નથી, પણ અચળનું વિકલન 0 માટે આ સ્ટેપ નીકળી જશે. માટે વેગ vt ઇક્વલ ટુ 3.0 i કેપ પ્લસ 4.0 t j કેપ મીટર પર સેકન્ડ. અને હવે વેગ પરથી પ્રવેગ શોધવો હોય તો વેગનો સમયની સાપેક્ષ વિકલન, વેગના ફેરફારનો સમય દર એટલે જ પ્રવેગ. માટે પ્રવેગ a ઇક્વલ ટુ d by dt of v. v આપણે શોધી ગયા, તો d by dt of 3i કેપ પ્લસ 4t j કેપ. હવે ઉપરના સ્ટેપ પ્રમાણે અહીંયા 3i કેપ એ અચળ થશે એટલે એનું વિકલન 0 થઈ જશે, પણ 4.0 t j કેપમાં t સહગુણકમાં છે માટે t ની સાપેક્ષ એનું વિકલન
4.0 d by dt of t, d by dt of t equal to 1 માટે પ્રવેગ આવશે a બરાબર 4.0 j કેપ મીટર પર સેકન્ડ સ્ક્વેર અને જે કેપ સૂચવે છે કે કણનો પ્રવેગ એ y અક્ષની દિશામાં છે. તો હવે t બરાબર 1 સેકન્ડ માટે એ વેગનું મૂલ્ય એટલે કે ઝડપ t બરાબર 1 સેકન્ડ માટે વેગનું મૂલ્ય શોધવા માટે આ જે સૂત્ર છે એમાં t બરાબર 1 લઈ લઈએ આપણે અને પછી એનું મોડ્યુલસ શોધીશું. તો t બરાબર 1 સેકન્ડ માટે vt ઇક્વલ ટુ 3.0 i કેપ પ્લસ 4.0 t જે કેપમાં t બરાબર 1 મૂકીએ તો t બરાબર 1 સેકન્ડ સમય વેગ v1 ઇક્વલ ટુ 3.0 i કેપ પ્લસ 4.0 t બરાબર 1 જે કેપ મીટર પર સેકન્ડ અને એના પરથી હવે એનું મૂલ્ય શોધવા માટે v બરાબર vxi પ્લસ vyj સાથે સરખાવીએ તો વેગના બે ઘટકો vx બરાબર 3 અને vy બરાબર 4 મળશે માટે એના પરથી વેગનું મૂલ્ય એટલે વેગના x અને y ઘટકના વર્ગના સરવાળાનો વર્ગમૂળ. તો આ સમીકરણ પરથી vx 3 અને vy 4 મૂકી દેતા ઝડપ v equal to 3 square plus 4 square equal to 9 plus 16 equal to root 25 equal to 5 meter per second. આ રીતે વેગનું મૂલ્ય 5 meter per second મળે છે અને દિશા શોધવા માટે દિશા એટલે x અક્ષ સાથેનો ખૂણો તો theta equal to tan inverse of vy by vx. આ સમીકરણમાંથી જ ફરી પાછી કિંમતો લઈશું vy4 અને vx3 એટલે tan inverse of 4/3 equal to tan inverse of 1.3333. હવે નેચરલ ટેન્જન્ટમાં આ મૂલ્ય શોધતા લોગ ટેબલનો ઉપયોગ કરીએ અને નેચરલ ટેન્જન્ટમાં એનું મૂલ્ય શોધીએ તો આપણને મળશે 1.3333 માટે 53 અંશ 8 મિનિટ approximately equal to 53 અંશ અને આ ખૂણો ગતિ કરતા કણનો x અક્ષ સાથેનો ખૂણો છે માટે 53 અંશનો ખૂણો બનાવતી દિશામાં x અક્ષ સાથે એવું કહી શકીએ આપણે. હવે ખૂબ જ અગત્યનું ઉદાહરણ 4.5 એક્ઝામમાં 4 થી 5 માર્ક સુધીમાં પૂછાય છે. તો રકમ જોઈએ એની t equal to 0 સમયે એક કણ ઉગમ બિંદુ પાસેથી 5.0 i કેપ મીટર પર સેકન્ડ ના વેગથી ગતિ શરૂ કરે છે. xy સમતલમાં તેની પર બળ એવી રીતે લાગે છે કે જેથી તે 3.0 i કેપ પ્લસ 2.0 j કેપ મીટર પર સેકન્ડ સ્ક્વેર નો અચર પ્રવેગ ઉત્પન્ન કરે છે. તો આ સ્થિતિમાં એ જ્યારે કણનો x યામ 84 મીટર હોય ત્યારે તેનો y યામ કેટલો હશે અને b તે સમયે કણની ઝડપ કેટલી હશે. તો એના માટે આપણે અચર પ્રવેગી ગતિના સમીકરણમાંનું બીજું સમીકરણ કણના સ્થાન સૂત્ર r of t equal to સદિશ r0 પ્લસ સદિશ v0 t પ્લસ હાફ સદિશ at સ્ક્વેર માં કિંમતો મૂકતા કણ t equal to 0 સમયે ઉગમ બિંદુ પાસેથી ગતિની શરૂઆત કરે છે માટે r0 equal to 0 t equal to 0 સમયે કણનું સ્થાન r0 equal to 0 પ્લસ v0 પ્રારંભિક વેગ આપી દીધો છે 5.0 i કેપ મીટર પર સેકન્ડ માટે 5.0 i કેપ ઇન્ટુ t પ્લસ હાફ અને પ્રવેગનું મૂલ્ય 3.0 i કેપ પ્લસ 2.0 j કેપ મીટર પર સેકન્ડ સ્ક્વેર ઇન્ટુ t સ્ક્વેર માટે r of t equal to હવે i કેપ વાળા પદો ભેગા કરીએ અને i કેપ કોમન લઈ લઈએ તો 5.0 t પ્લસ 3/2 i કેપ t સ્ક્વેર તો 3/2 એટલે 1.5 into t સ્ક્વેર i કેપ પ્લસ
હાફ ઇન્ટુ 2 એટલે 1.0 ઇન્ટુ ટી સ્ક્વેર જી કેપ પરથી કર્ણના સ્થાન સૂત્ર આર ટી ઇક્વલ ટુ આર એક્સ આઈ પ્લસ આર વાય જે સાથે સરખાવીએ તો કર્ણનો એક્સિયામ મળે x of t equal to 5.0 t plus 1.5 t square અને y મળશે 1.0 t square. તો એ કિંમત મૂકીએ તો જ્યારે કર્ણનો એક્સિયામ 84 મીટર હોય ત્યારે y કેટલો? તો આ કિંમત આપણે x ઘટકના સૂત્રમાં મૂકી દઈએ તો x of t equal to 5.0 t plus 1.5 t square માં x t 84 5.0 t plus 1.5 t square સમીકરણને 10 વડે ગુણીએ તો 840 અહીં 50t plus 15t square માટે 15t square plus 50t minus 840 equal to 0. હવે 5 કોમન લઈ લઈએ તો 3t square plus 10t minus 168 equal to 0. હવે પ્લસ 10t ના બે ભાગ પાડીએ 28t minus 18t 28 minus 18 એટલે 10t અને પછી t કોમન લઈએ તો t કૌંસમાં 3t plus 28 minus 6 કોમન લઈએ આ બે સ્ટેપ માટે તો 3t plus 28 equal to 0 એટલે કયા બે અવયવો મળશે આપણને 3t plus 28 અને t minus 6 3t plus 28 t minus 6 equal to 0 પરથી t equal to plus 6 સેકન્ડ શક્ય બનશે આ ઋણ મૂલ્ય આવશે જે શક્ય નથી એટલે t equal to 6 સેકન્ડ શક્ય બનશે તો આ t equal to 6 સેકન્ડ આપણે y આમનું જે સૂત્ર છે એમાં મૂકી દઈએ y of t બરાબર 1.0 t સ્ક્વેર માં t બરાબર 6 મૂકતા એટલે કર્ણનો y આમ કેટલો મળશે 1.0 into 6 સ્ક્વેર એટલે 36 મીટર એટલે કે x યામ જ્યારે 84 મીટર હોય ત્યારે y યામ 36 મીટર મળે હવે બી ટી સમય એટલે કે t બરાબર 6 સેકન્ડ સમય આપણે જે શોધ્યો છે એનો ઉપયોગ t બરાબર 6 સેકન્ડ સમય કર્ણની ઝડપ કેટલી હશે તો એ ઝડપ શોધવા માટે કર્ણનું સ્થાન જે આપણને મળ્યું એ સ્થાન સદિશના સૂત્રનો સમયની સાપેક્ષ વિકલન કરીએ તો વેગ મળશે અને પછી એનું મૂલ્ય શોધીશું એટલે ઝડપ મળશે તો વેગ v બરાબર d by dt of r equal to d by dt of જે આપણે r શોધી ગયા એ સૂત્ર 5.0t plus 1.5 t square I cap plus 1.0 t square વિકલન કરતા સમયની સાપેક્ષ એનું વિકલન કરીએ તો પહેલું સ્ટેપ માટે 5 અચર 5.0 અને dt by dt equal to 1 plus 1.5 t square માં t square નું twice t એટલે 1.5 into 2 that is 3.0 into t I cap plus આ 1 t square માં t square નું થશે twice t એટલે 1 into twice equal to 2.0 t g cap હવે t બરાબર 6 સેકન્ડ મૂકી દઈએ તો v6 equal to 5.0 plus 3 into 6 I cap plus 2 into 6 j cap માટે 5 plus 18 I cap plus 12 j cap માટે v6 equal to 18 plus 5 23 I cap plus 12 j cap તો એના પરથી વેગનું મૂલ્ય એટલે એના x ઘટક અને y ઘટકના વર્ગના સરવાળાનો વર્ગમૂળ એટલે v બરાબર √23 સ્ક્વેર પ્લસ 12 સ્ક્વેર equal to √529 plus 144 equal to આ થશે √65673 equal to આનું વર્ગમૂળ થશે 25 point અને રાઉન્ડિંગ ઓફ કરીએ 25.9 રાઉન્ડિંગ ઓફ 26 મીટર પર સેકન્ડ